હેલો ઇન્વેસ્ટર્સ અને ટ્રેડર્સ મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વચ્ચે ઘણા સમયના ગેપ પછી ફરીથી આપણે શેર બજાર અને જિંદગીની વાતો કરવા માટે ભેગા થયા છીએ. કારણોમાં જઈએ તો ઘણા બધા મલ્ટિપલ કારણો છે કે જેને કારણે વિડીયો માટેનો સમય નીકળતો નહોતો, પણ સ્વાસ્થ્યથી માંડીને કેટલાક ફેરફારો, પ્રોફેશનમાં ફેરફારો, ઇન્સ્ટિટ્યૂટમાં મેનેજમેન્ટના ફેરફારો, આપણો રોલ જે છે એમાં ફેરફારો, આ બધા પ્રશ્નો ભેગા હતા. એને કારણે વિડીયો જે છે એ બનાવી નહોતો શકાતો, પણ ફરીથી એક વખત અને ફરીથી એ જ ઉત્સાહ સાથે આપણે ફરીથી વિડીયોની સિરીઝ શરૂ કરીએ છીએ. અને એટલે જ આપણે ચેનલનું નામ પણ શેર બજાર અને જિંદગી રાખ્યું છે, કારણ કે બંને એવી વસ્તુ છે કે જે હંમેશા ચાલતી રહેશે, કોઈ હોય કે ના હોય. આ બંને વસ્તુ એવી છે કે જે હંમેશા ચાલતી રહેશે. વાત આપણે બજારની શરૂઆતથી કરીએ તો વચ્ચેના સમયમાં હમણાં ઘણી બધી ઉથલપાથલ થઈ ગઈ બજારની અંદર. નિફ્ટી ઘણું બધું નીચે જઈ અને ફરીથી પાછું રિકવરી મોડમાં છે. અત્યારના સમયની વાત કરીએ તો પહેલાં જે થઈ ગયું એના કરતાં હવે અત્યારની પરિસ્થિતિ અને આગળનું શું રૂપરેખા છે એના વિશે જ ખાસ વાત કરવાની રહેતી હોય છે. પણ તેમ છતાંય બજારનો જે ભૂતકાળ છે એ આપણને આગળ માટેનું ગાઈડન્સ હંમેશા આપતો હોય છે. અને આ જે કાંઈ ચડાવ ઉતાર હમણાં છેલ્લેની જે પરિસ્થિતિ આવી છે, ખાસ કરીને જે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી અને ઇન્ડિયા માટે ખાસ કરીને પેટ્રોલ ડીઝલની તકલીફ માટેને આ બધી પરિસ્થિતિમાંથી એના ઉપરથી એક વસ્તુનો ખ્યાલ આવે છે કે બજાર એટલા મોટા ઘટાડા માટે તૈયાર નથી. એવું લાગતું નથી કે બહુ ખરાબ પરિસ્થિતિ આવી જાય અને ખૂબ વધારે પ્રમાણમાં બજાર ઘટે. અને બીજી પણ એક વસ્તુ એ ધ્યાનમાં આવી છે કે સાથે સાથે વચ્ચે વચ્ચે રિકવરી પણ આવતી રહે છે. એટલે આમ જોવા જઈએ તો બાય ઓન ડિપ્સનું બજાર અત્યારના સમયે કહી શકાય કે ઘટાડે. તમે જે કંઈ અભ્યાસ કરતા હોય એવી સારી સારી સ્ક્રિપ્ટ જે છે એમાં ધ્યાન આપવું જોઈએ. આપણે આગળ વધીએ પહેલાં ડિસ્ક્લેમરની વાત કરી લઈએ કે આપણે અહીંયા કોઈ પણ સ્ટોકની લેવેચની સલાહ આપવામાં આવતી નથી. ફક્ત અભ્યાસના હેતુ માટે એ કંપનીઓની અથવા એના ભાવના ચડાવ ઉતારની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. પ્યોરલી સ્ટડી પર્પઝ માટે હોય છે. રોકાણનો નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. તો બજારની વાતને આગળ પહેલાં વધારીએ. લગભગ 23,700ની ઉપર નિફ્ટી છેલ્લે બંધ હતું, ને આજે જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ગિફ્ટ નિફ્ટી લગભગ 200 પોઈન્ટ અપ છે, એટલે 23,900ની ઉપર આજુબાજુમાં કદાચ ખુલે. અને પછી આગળ કઈ રીતે એ જાય છે એના ઉપર જોવાનું રહે છે. પણ બજાર ઓલ ઓવર આમ જોવા જઈએ તો હજી પણ કદાચ વધારે સમય માટે સ્ટેગ્નન્ટ અથવા તો મિક્સ જે કહેવાય રિએક્શન્સ આપતું રહે એવું જ લાગે છે. લગભગ હજી કોઈ એક તરફનો બ્રેકઆઉટ કે બ્રેકડાઉન મળે વધારે પડતો એવા કોઈ સંજોગો દેખાતા નથી. સમાચાર પ્રમાણે જોવા જઈએ તો લગભગ ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી થવા ઉપર છે. ટ્રમ્પ સાહેબના બયાન આવે છે કે લગભગ બધું નક્કી છે. ઘણી બધી વાતો પર વાતચીત થઈ ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલવા ઉપર વાતચીત થઈ ગઈ છે. પણ તેમ છતાં આપણે જાણીએ છીએ કે આ બધી વસ્તુઓમાં ગમે ત્યારે થોડો ઘણો ટર્ન્સ આવી શકે છે. કંઈ ભલે જે કંઈ યુદ્ધ વિરામ છે એમણે 2 મહિના વધારી દીધું છે, એટલે કોઈ ખાસ પરિસ્થિતિ અહીંયાથી ખરાબ થાય એવી શક્યતા નથી લાગતી. પણ તેમ છતાંય થોડું સાવચેતીથી ચાલવું જોઈએ એમનો સ્વભાવ જોતા. પણ છતાં હવે અત્યારે બધું પોઝિટિવ થાય છે, કારણ કે ક્રૂડ જે છે આજે જ $4 કે $5 નીચે બતાવે છે, જે આપણી ઇકોનોમી માટે સારા સમાચાર કહી શકાય છે. બજારની વાત સાથે એક વધારાની વાત લઈ લઈએ, કારણ કે આપણે આમ આપણી ઇકોનોમીને શેર બજાર સાથે જ આ વાત જોડાયેલી છે. તો થોડા સમય પહેલાં આપણા પ્રધાનમંત્રીએ એક અપીલ કરેલી, પેટ્રોલ ડીઝલનો વપરાશ જે છે એમાં થોડું નિયંત્રણ રાખવું, સોનું ખરીદવા ઉપર નિયંત્રણ રાખવાથી માંડીને બધી વસ્તુ છે. અને સોશિયલ મીડિયામાં આ બધી વસ્તુઓને અલગ અલગ રીતે લેવામાં આવતી હોય છે. કોઈ મારો પોલિટિકલ વ્યૂ અહીંયા આપણે આપતા નથી, પણ મને પોતાને અપીલ જે છે બરાબર લાગી છે. અને તમે મારા જૂના વિડીયો જોયા હશે તો એ વિડીયોમાં પણ એક વખત મેં વાત કરેલી કે આપણી ઇકોનોમીને આપણે મજબૂત બનાવવી હોય, ઇન્ડિયન ઇકોનોમીને હજી જે છે ત્યાંથી આગળ વધારવી હોય, તો એના માટેનો એકમાત્ર રસ્તો આપણું ઇમ્પોર્ટ બિલ જે છે ઓછું કરવું. પેટ્રોલ ડીઝલ જે ક્રૂડ ઓઇલ આપણે બહારથી ઘણા મોટા પ્રમાણમાં મંગાવવું પડે છે આપણી જરૂરિયાતના, એને ઓછું કરવું જોઈએ. સરકાર તો એના રીતે બધા પગલાં લે છે. ઇલેક્ટ્રિક વાહનો માટે સબસિડી, સોલાર માટે સબસિડી ને આ બધી વસ્તુઓને પ્રોત્સાહન આપે છે. પણ આપણા તરફથી પણ, અને જો કે પબ્લિકનો પણ રિસ્પોન્સ ઘણો છે, કારણ કે 1-2 વર્ષ પહેલાંની વાત કરીએ અને અત્યારની વાત કરીએ તો ઘરો ઉપર લાગેલા સોલાર પેનલ તમે પોતે પણ જોઈ શકશો કે પ્રમાણમાં ઘણી વધી ગઈ છે. ગુજરાતમાં ઘણું આપણે પોઝિટિવલી લોકો જે છે આ વસ્તુને એડેપ્ટ કરેલું છે. બીજા સ્ટેટની આપણને એક્ઝેક્ટ વસ્તુની ખબર નથી,
પણ EV જે એડોપ્શન છે એ જે આપણા સ્ટેટમાં ઘણું ઓછું છે. ઇલેક્ટ્રિક વાહનો જે કહેવાય એ પ્રમાણમાં ઘણા ઓછા જોવા મળે છે. ભલે એની કેલ્ક્યુલેશન્સ ઘણી વખત કરીએ તો ઘણીવાર એવું બને છે કે પેટ્રોલ ને ડીઝલની હારોહાર થઈ જાય તો બહુ ફરક પડતો નથી. એની રિસેલ વેલ્યુ જોતા બેટરી હજી મોંઘી પ્રમાણમાં રિપ્લેસમેન્ટ 3-4-5 વર્ષમાં આવી જાય. આ બધા પ્રશ્નો છે. ભલે એની સાથે સાથે પણ પડે તો પણ આપણું હુંડિયામણ બચાવે છે. એટલે હું પ્રમાણમાં આ બધી વસ્તુઓને પોઝિટિવલી લેતો હોઉં છું. અને બીજી એક વસ્તુ પર્સનલી પણ એમ કે આજે પ્રધાનમંત્રીની વાત કરીએ તો પર્સનલી એમને કંઈ પેટ્રોલ ડીઝલના ભાવ ગમે તે થાય એનાથી કોઈ એટલો ફરક નથી પડતો. એમને તો એમનું બધું સરસ કરી લીધેલું છે. એમ પ્રશ્ન જે છે આપણા માટે જ તકલીફો વધતી હોય છે. એટલે આ બાબતને એ રીતે પોઝિટિવલી જોવી જોઈએ. જે આપણા હિતની વાત છે એને હંમેશા સ્વીકારવી જોઈએ. હવે બજારની ફરીથી વાત ઉપર આવી અને કેટલાક સ્ટોક્સની વાત કરી લઈએ તો આજે કેટલાક સ્ટોક્સનો રિવ્યૂ જોઈશું, પણ છતાંય અત્યારની પરિસ્થિતિ એ રીતની છે કે જે કોઈ સ્ટોક આપણને એમ લાગે કે આ સ્ટોક જે છે એ પ્રમાણમાં છેલ્લેનું રિઝલ્ટ સારું આપ્યું છે, કન્સિસ્ટન્ટ પરફોર્મર છે, એ બધાની વેલ્યુએશન્સ માટે હવેનો ક્વેશ્ચન્સ વધારે થઈ ગયો છે. અને ખાસ કરીને બજાર અથવા પરિસ્થિતિઓ એવી જગ્યાએ હોય કે હજી નિશ્ચિત આમ કોઈ વસ્તુ ડાયરેક્શન્સ ન થતી હોય, અનિશ્ચિતતા હજી વધારે હોય, ત્યારે થોડું ઊંચા PE વાળા સ્ટોક જે છે એમાં ધ્યાન રાખવું જોઈએ. અને નીચો PE હશે અને જો બધું સારું હશે તો એ ભાવ અત્યારે રહ્યો નહીં હોય. એટલે એક આ પણ સાવચેતી રાખવાની જરૂર છે. છેલ્લેના પરિસ્થિતિમાં બજાર જ્યારે ઘટ્યું ત્યારે પણ આપણે સ્ટડી કરેલા સ્ટોક પ્રમાણમાં ખૂબ ઘણા મજબૂત રહ્યા છે. અને 10માંથી એકાદા સ્ટોકનું પરફોર્મન્સ વીક થયું હોય, 9 સ્ટોક જે છે એ પ્રમાણમાં ખૂબ સારા અથવા જળવાઈ રહેલા છે. કેટલાકને ખાલી એટ અ ગ્લાન્સ આપણે જોઈ લઈએ તો પણ ઘણા બધા એ રીતના સ્ટોક છે. એક મોતીલાલ ઓસવાલનું જે આપણે વાત કરેલી ફંડની, મ્યુચ્યુઅલ ફંડની, જે MFANG મફાંગ નામથી જેનું ટ્રેડિંગ થાય છે, એમાં ખૂબ સારું એપ્રિશિએશન જોવા મળ્યું છે. એ સિવાય આપણા જે કંઈ વારંવાર ચર્ચાતા સ્ટોક છે, CG પાવર છે, સ્નાઇડર ઇલેક્ટ્રિક છે, આ બધાએ ખૂબ સારું રિટર્ન આપ્યું છે. અને જ્યારે આ વાત નીકળે ત્યારે TD પાવરને કેમ ભૂલાય કે જેની ચર્ચા આપણે વારંવાર કરેલી. આપણા સબસ્ક્રાઈબર મિત્રોના પણ પ્રશ્નો એના ઉપર વધારે હતા, તો આશા રાખું છું કે એ લોકો પણ અત્યારે એમને ખૂબ સારું એવું મળેલું રિટર્ન જે છે એને એન્જોય કરતા હશે. TD પાવરની ચર્ચા આપણે 400-450ના ભાવથી આપણે કરતા આવ્યા છીએ. તો આ બધા જે છેલ્લે ડિસ્કસ કરેલા ઘણા સ્ટોક છે. ઘણી વખત એવું બને કે આપણા ધ્યાનમાં ન હોય, પણ ક્યારેક અચાનક એનો ભાવ જોઈએ ત્યારે ખબર પડે કે ઓહો, આ તો ઘણો લાંબે સુધી પહોંચી ગયો. આપણે જ્યારે વાત કરી ત્યારે આ રીતે હતો. પણ એની સામે કેટલાક સ્ટોક જે છે એ અત્યારે ઠીક પરફોર્મન્સમાં પણ છે. કોઈ ખાસ એવો કોઈ સ્ટોક નથી નીકળ્યો કે જેમાં બહુ જેણે હતાશા આપી હોય પ્રમાણમાં. લગભગ દરેક સ્ટોક જે છે, અને એમાંય ચર્ચા કર્યા પછી તો એક વખત તો કમસે કમ પ્રોફિટ બુક કરવાનો મોકો, અથવા તો આપણી જે પોર્ટફોલિયોમાં જેટલા હોય એની સાઇઝ ઓછો કરવાનો મોકો આપણને મળેલો હોય છે દરેક સ્ટોકમાં. આ રીતે જ આપણે સ્ટોકની ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ. બીજો એક સ્ટોક જેની આપણે વારંવાર, અને પહેલો સ્ટોક EID પેરી, જેની ચર્ચા કરી હતી, જેની પણ આપણે વાત વારંવાર કરતા રહેલા હોય છે. અત્યારે કન્સોલિડેશનના ફેઝમાં છે. બજાર જ્યારે સારું હતું ત્યારે ખૂબ સારા એવા ભાવ 1200-1250 ઉપર જઈ અને ફરીથી થોડો કરેક્શન્સ થયો છે. તો આ એક સારી કંપની, સારું મેનેજમેન્ટ, બધી જ વસ્તુઓ એમાં ટીક થાય છે. અને ખાસ કરીને કોરોમંડલ ઇન્ટરનેશનલનું હોલ્ડિંગ, કે જે આવનારા સમયમાં ચોમાસા ઉપર આધારિત સ્ટોક છે અને આ વર્ષે પણ ચોમાસું પ્રમાણમાં સારું જ રહેવાનું અનુમાન છે. તો આને ચોક્કસપણે અભ્યાસ કરી શકાય છે. કોઈ લેવા કે વેચવાની આપણે વાત નથી કરતા, પણ એને રડારમાં રાખી શકાય છે. બાકી ડિફેન્સ સેક્ટરના સ્ટોક જે છે એ બધા જ ઓવરપ્રાઇઝડ હોવાથી ખૂબ એટ્રેક્ટિવ છે. ભવિષ્ય સારું છે, કંપનીઓ સારી છે અને વર્કિંગ પણ સારું હોવા છતાં પણ અત્યારે એને અભ્યાસમાં લેવા માટેનો હજી વિચાર નથી થતો. એનું એક્ઝામ્પલ આપણે લઈએ તો મઝગાઉ ડોકની ઓર્ડર બુક ખૂબ મજબૂત થતી જાય છે, પરફોર્મન્સ પ્રમાણમાં સારું છે, પણ કરેક્શન્સ વખતે ધ્યાન રાખી શકાય એવો સ્ટોક હોવાથી આપણે અત્યારના તબક્કે એની ચર્ચા જે છે નથી કરતા. પછી એક પેરેલલ ચર્ચા આપણે BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ, અને એપોલો માઇક્રોસિસ્ટમ્સની કરેલી. એ બંનેની વખતે પ્રેફરન્સમાં આપણે એપોલો માઇક્રોસિસ્ટમ પ્રાઇવેટ સેક્ટરની હોવાથી, ટૂંકમાં પ્રાઇવેટ કંપની હોવાથી આપણે એને વધારે પ્રેફરન્સ આપ્યો. તો પછી એક સમયે આપણે બેલની પસંદગી બતાવી હતી અને એમાં પણ ખૂબ સારું રિટર્ન જનરેટ થયું છે. અને હમણાં પાછું ફરીથી સ્ટડી કરવાનું શરૂ કર્યું છે ત્યારે એપોલો માઇક્રોસિસ્ટમ અત્યારે પણ થોડું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એના જે કંઈ ફેક્ટ્સ છે એ જોતા એનું પણ ભવિષ્ય પ્રમાણમાં સારું કહેવાય. પણ આપણા સ્ટડીના ભાવથી
અત્યારે ખૂબ આગળ છે, એટલે સ્ટેગ્નન્ટ એટલે કટકે એનો સ્ટડી કરી શકાય કે એક સાથે એમ કે કોઈ વિચાર કરવા કરતા, જેથી કરીને દરેક ભાવની આપણી ખરીદી હોઈ શકે. ફરીથી એક રિવ્યૂ જે છે આપણે લાંબા ટાઈમ સુધી રાખી શકાય એવા સ્ટોકની ચર્ચા કરેલી, જે બે, બજાજ ફાઇનાન્સ અને બ્રિટાનિયા. તો એ બંને પણ ઉપર ખૂબ સારું રિટર્ન આપ્યા પછી અત્યારે કન્સોલિડેશન ફેઝમાં છે, તો એનો પણ અભ્યાસ ચોક્કસ કરી શકાય છે. હવે મિત્રો, આજનો વિડીયો વધારે લાંબો નહીં કરતા, ટૂંકમાં સમરી લઈએ અને ખાસ કરીને તમારા પ્રશ્નોત્તરી હવે શરૂ કરશો તો એનો પણ યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે. અને ખાસ કરીને એક વસ્તુ કે બજારને હંમેશા ટૂંક સમયના ગાળા કરતાં લાંબા સમયના ઇન્વેસ્ટમેન્ટના રોકાણની દ્રષ્ટિએથી ચાલો તો રિટર્ન જે છે વધારે મળતું હોય છે. તમે એના માટે સરકાર પણ પ્રયત્ન કરે છે. તમે મને એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો રોહિત શર્મા, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સહી હે, એમાં ખાસ કરીને લોંગ ટાઈમ સુધી ઇન્વેસ્ટ રહેવું એ માટેનો મેસેજ આપે છે. કારણ કે સરકારને પણ ખબર છે કે જેવું બજાર ઘટે, પોર્ટફોલિયો ઘટવા માંડે, 7% અને 8%, 10% સુધી ડાઉન દેખાય, એટલે સ્વાભાવિક છે કે કોઈને પણ ચિંતા થાય. આપણા જે ડિસ્કસ કરેલા સ્ટોક છે એમાં ક્યારેય 10-12%થી વધારે નેગેટિવ ફિગર મેં જોયેલા નથી, એટલે એની વાત કરું છું. બાકી હોઈ શકે કે ઘણીવાર એનાથી પણ વધારે માઇનસ બતાવતું હોય. તો આવા સમયે જો તમારા સ્ટોકની પસંદગી યોગ્ય છે, કંપનીનું પરફોર્મન્સ બરાબર છે, કોઈ વાંધો નથી રિઝલ્ટમાં કે કંપનીના ભવિષ્યમાં કે એના સેક્ટરમાં, તો પછી કહેવાય કે એમાં ગભરાવાની જરૂર હોતી નથી. અને જેટલું લાંબા ગાળાનું રોકાણ હોય એટલું તમને વધારે સારું રિટર્ન આપે છે. વિડીયો કેવો લાગ્યો એનો કોમેન્ટ ચોક્કસ લખશો મિત્રો. અને ખાસ કરીને ગરમીની સિઝન છે તો થોડું ઇન્વેસ્ટમેન્ટ તમારી હેલ્થમાં પણ કરશો સ્ટોક માર્કેટની સાથે સાથે. જય હિન્દ, ધન્યવાદ.